हेलो फ्रेंड्स, CCBUT 312 નંબરના પેપરમાં આપણે જે યુનિટ નંબર 3 ટેરેડોફાઇટા એટલે કે ત્રિઅંગી વિશે જોઈ રહ્યા હતા એ જ યુનિટમાં આપણે આજે સેલાજિનેલા વનસ્પતિ જે ત્રિઅંગી વનસ્પતિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એના અંદર આપણે કયા કયા ટોપિક ભણવાના છે એના વિશે પહેલાં વાત કરી લઈએ. તો પહેલાં તો સેલાજિનેલાનું વર્ગીકરણ, એનું ક્લાસિફિકેશન, એના પછી એની બીજાણુજનક અવસ્થા, ત્યારબાદ એની જન્યુજનક અવસ્થા, તેમાં પણ જન્યુજનક જે અવસ્થા છે એમાં લઘુજન્યુજનક અવસ્થા અને મહાજન્યુજનક અવસ્થા. આટલા ટોપિક વિશે આજે આપણે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં આપણે સેલાજિનેલાનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ જોઈ લઈએ. તો સેલાજિનેલા એ ત્રિઅંગી વનસ્પતિ છે. ત્રિઅંગી એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે એમાં તમે અહીંયા આગળ એક ફોટોગ્રાફ જોઈ શકો છો. તો એ જે છે એ સેલાજિનેલા વનસ્પતિનો છે. તો એમાં સ્ટેમ, પછી જે રૂટ અને લીવ્સ છે એમાં એના જે પ્લાન્ટ બોડી છે એને ડિવાઈડ કરી શકાતું હોવાથી સેલાજિનેલાને ત્રિઅંગી વનસ્પતિમાં મૂકવામાં આવે છે. તો પહેલાં એનું વર્ગીકરણ જોઈએ. તો એની સૃષ્ટિ વનસ્પતિ છે કારણ કે તમે અહીંયા આગળ એના પર્ણ જોઈ શકો છો કે લીલા કલરના છે, મતલબ કે એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકશે, સ્વાવલંબી છે, માટે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. ઉપસૃષ્ટિ ભ્રૂણધારી એટલે કે જ્યારે વનસ્પતિ પરિપક્વ થાય છે ત્યારે એની અંદર ભ્રૂણનું નિર્માણ થાય છે, માટે એને ભ્રૂણધારી ઉપસૃષ્ટિમાં મૂકવામાં આવે છે. એનો સમુદાય છે ટ્રેક્યોફાઇટા, ઉપસમુદાય છે લાઇકોપ્સીડા. તો એના તમે પર્ણ જે છે એ જોઈ શકો છો કે આ જે પર્ણ છે એ લીલા કલરના છે અને એ પણ કેવા આકારના છે? જીવા આકારના, એટલે કે અણીદાર, ભાલાકાર, ત્રિકોણાકાર એના પર્ણનો આકાર છે. તો એટલા માટે એનો સમુદાય લાઇકોપ્સીડા. વર્ગ છે લાઇકોપોડીઝી, ઉપવર્ગ છે લિગ્યુલેટ, ગોત્ર સેલાજિનેલ્સ. તો ગોત્ર તમારે યાદ રાખવા માટે એ જે વનસ્પતિ સેલાજિનેલા છે એના પાછળ તમારે એલ્સ પ્રત્યે લગાવશો ત્યારે એનું ગોત્ર સેલાજિનેલ્સ બને છે. એ જ રીતે એનું કુળ છે સેલાજિનેસી. તો કુળને યાદ રાખવા માટે સેલાજિનેલાના પાછળ એસી પ્રત્યે લગાવવામાં આવે છે તો એનું કુળ સેલાજિનેસી બનશે અને વનસ્પતિ સેલાજિનેલા. તો આ હતું એનું ક્લાસિફિકેશન. તો હવે આગળ આપણે એની બીજાણુજનક અવસ્થા વિશે વાત કરવાની છે. તો પહેલાં તો જોઈ લઈએ કે એની બીજાણુજનક અવસ્થા એ જ્યારે વનસ્પતિ પરિપક્વ થાય છે અને એમાં પણ એનું પ્રજનન અવયવ જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કોન અથવા તો સ્ટ્રોબિલી. તો આ જે છે જે શંકુ છે એ એનું પ્રજનન અવયવ છે. જ્યારે વનસ્પતિ પરિપક્વ થાય છે ત્યારે એમાં શંકુનું નિર્માણ થાય છે. ત્યારબાદ એ શંકુમાં લઘુ બીજાણુ અને મહાબીજાણુઓનું ઉદ્ભવ થશે અને એ બીજાણુઓ જ્યારે પરિપક્વ થાય એમાંથી અલગ પડે, એનું અંકુરણ થાય ત્યારે જે અવસ્થા ઉત્પન્ન થશે એ જન્યુજનક અવસ્થા હશે. ત્યાર સુધીની જ્યાં સુધી એમાં શંકુનું નિર્માણ થાય છે એ સુધીની અવસ્થા એ બીજાણુજનક અવસ્થા કહેવાશે. ટૂંકમાં સેલાજિનેલા વનસ્પતિ ઉગે છે ત્યારે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એટલા જે ભાગ છે એ પરિપક્વ થાય અને એમાં શંકુનું નિર્માણ થાય એટલી પ્રક્રિયા સુધીની જે અવસ્થા હોય એને એની બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે છે. તો એની બીજાણુજનક અવસ્થામાં તમારે આ આકૃતિ તમે દોરી શકો અને યાદ પણ આની ઉપરથી તમે રાખી શકો. તો પહેલાં જોઈએ બીજાણુજનક અવસ્થા. તો આ અવસ્થા એ મુખ્ય અને પ્રથમ છે. હવે જે આપણે ત્રિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણ જોયા હતા એમાં આપણે એક લક્ષણ એવું પણ જોયું હતું કે એમાં બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એ એકાંતરે ચાલ્યા કરે છે. તો એમાં જે મુખ્ય અને પ્રથમ અવસ્થા હોય છે એ બીજાણુજનક અવસ્થા હોય છે. તો હવે એ બીજાણુજનક અવસ્થા મૂળ, મૂળધર,
પર્ણ અને શંકુ જેવા અંગો ધરાવતી અવસ્થા છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એમાં નીચેના ભાગમાં મૂળ જોવા મળે છે, મૂળધર એટલે કે રાઇઝોફોર, સ્ટેમ એટલે કે પ્રકાંડ, કોન મતલબ કે એમાં શંકુનું જે નિર્માણ થાય છે એ, અને જે લીલા કલરના તમને જોવા મળે છે એ એના પર્ણ છે. સેલાજીનેલાનો પ્રકાંડ છે એ ટટ્ટાર અને ભ્રુપ્રસરી અને દ્વિશાખિત હોય છે. એ કેવું દેખાય છે? જ્યારે ઉગેલું હોય ત્યારે સીધું ટટ્ટાર ઊભું રહી શકે એવું, પછી દ્વિશાખિત અને ભ્રુપ્રસરી મતલબ કે જમીનની ઉપર જ્યાં આગળ એ આધાર લઈને ઉગે છે એની ઉપર પથરાયેલું જોવા મળે છે. તેની વૃદ્ધિ અગ્રીય કોષ કે પેશીના વિભાજનથી થાય છે. પર્ણો નાના, સાદા, 2 થી 4 મિલીમીટર લાંબા, પાતળા, નાજુક અથવા જાડા અને મજબૂત હોય. અને એ આકારે કેવા હોય? તો ભાલા, અંડાકાર. અહીંયા તમે જોઈ શકો છો કે એનો જે આગળનો જે ભાગ છે એ ત્રિકોણાકાર ભાલા જેવો છે. તો મતલબ કે ત્રિકોણાકાર અથવા તો અંડાકાર, રેખાકાર એ પ્રકારના આકારમાં એના પર્ણ તમે જોઈ શકો છો. કેટલીક જે જાતિઓ હોય છે એ સમપર્ણી હોય છે, મતલબ કે એમાં જે પર્ણો ઉત્પન્ન થાય છે બધા સરખા, એક સરખા કદના, એક સમાન અંતરે, પછી એક સરખું સ્વરૂપ ધરાવે છે, માટે એને સમપર્ણી કહેવાય. જેમાં પર્ણો 4 સમાન અને કુંતલ આકારે ગોઠવાય છે, માટે એને શું કહેવાય? સમપર્ણી. જ્યારે અસમપર્ણી જાતિમાં 2 પ્રકારના પર્ણો એ 4 ઉદગ્ર પંક્તિમાં ગોઠવાય છે. અહીં અસમપર્ણી છે મતલબ કે અસમ મતલબ કે જુદા જુદા. તો જે 4 પર્ણોની પેર હશે એમાં 2 જે પર્ણ હોય એ નાના હોય, બીજા 2 પર્ણ મોટા. એટલે અહીં નાના પર્ણો એ પ્રકારની ઉપરની બાજુ ગોઠવાય, જ્યારે મોટા પર્ણો એ પ્રકારની નીચેની તરફ હોય છે. પર્ણની કક્ષમાં સલ્ક જેવા બહિર્યુત ભેદ એટલે કે જીહ્વિકા જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ ઘટ્ટા લીલા કલરના જે ભાગ છે એની અંદર તમે જોશો તો ડોટેડ લાઇટ જે ગ્રીન કલરના ભાગ જોવા મળે છે એ રચનાને જીહ્વિકા કહેવામાં આવે છે. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે, જે વચ્ચે નાના નાના ભાગ જોવા મળે છે એ રચનાને એની જીહ્વિકા કહેવામાં આવે છે. અને અહીંયા આગળ આ જે ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યું છે એમાં એ જ રચના બતાવવામાં આવી છે કે એની જીહ્વિકાની રચના કયા પ્રકારની હોય છે અને એમાં કયા કયા ભાગ જોવા મળે છે. તો હવે તરુણ પર્ણમાં સ્પષ્ટ અને પુખ્ત પર્ણમાં તે ચીમડાઈને તૂટી જાય છે. મતલબ કે જ્યાં સુધી સેલાજીનેલાનો જે પ્લાન્ટ છે એ ઉગેલો હોય, તાજો હોય, ત્યાં સુધી એ જીહ્વિકાની રચના જોવા મળે છે. પણ જેમ જેમ એમાં શંકુનું નિર્માણ થશે, એ પરિપક્વ થશે પ્લાન્ટ, ત્યારે એ જીહ્વિકા ચીમડાઈ એને તૂટીને પડી જાય છે. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે એમાં જીહ્વિકાની રચના જોવાની છે કે એ જીહ્વિકા રિયલમાં કેવી હોય છે અને એમાં કયા કયા ભાગ આવેલા હોય છે. તો અહીંયા આગળ આ જે રચના છે એમાં તમને આગળનો ભાગ એ થોડો ત્રિકોણાકાર જોવા મળે છે, જ્યારે પાછળનો નીચેનો જે ભાગ છે એ થોડો કેવો જોવા મળે છે? રાઉન્ડમાં જોવા મળે છે. તો ઉપરનો ભાગને શું કહેવામાં આવે છે? ત્રિકોણાકાર ભાગ, જેમાં બહુ બધા કોષોની ગોઠવણી થયેલી છે, માટે એ બહુકોષીય દેખાય છે. ઉપરનો ભાગ છે એ થોડો અણીકદાર ભાલા જેવો જોવા મળે છે. હવે એમાં મેઇન 3 ભાગ આવેલા હોય. ઉપરનો જે સૌથી મોટો ભાગ છે એને ત્રિકોણાકાર ભાગ, પછી ગ્લાસોપોડિયમ, અને ગ્લાસોપોડિયમ જે અંદરનું જે છે એની બહાર જે આવરણ આવેલું છે એને શું કહેવાય? ગ્લાસોપોડિયમ આવરણ. તો ટૂંકમાં આટલા 3 ભાગ છે. તો પહેલું જે પ્રકાર આપણે એના કોષના જે ગોઠવણીના લીધે ગ્લાસોપોડિયમ જે નામ આપ્યું એના વિશે જોઈએ તો જે પાતળી દિવાલવાળા કોષોની અર્ધગોળાકારે ગોઠવાયેલ રચના છે. હવે એ ગ્લાસોપોડિયમની બહાર આવેલા આવરણને શું કહેવામાં આવે છે? ગ્લાસોપોડિયલ આવરણ. તો એ કેવું છે? એની આજુબાજુ નળીની મારફતે એને ફરતે ગોઠવાયેલું છે. તો જે નલિકામય કોષો ધરાવતું પ્યાલાકાર અને પર્ણાદિ સ્તર એટલે કે પર્ણનું અધિસ્તર કોષો સાથે જોડાયેલ રહે છે,
જીવરસ ગુમાવી એ કાસ્પેરિયન પટ્ટી ધારણ કરે છે. એ શું કરે છે એનું કામ કે એના અંદર જે જીવરસ જે કોષરસ હતો એ બધો ગુમાવી અને એક પ્રકારનું સ્થૂલન કાસ્પેરિયન પટ્ટિકાનું નિર્માણ કરે છે. માટે એ શું કરે છે ગ્લાસોપોડિયમના જે કોષો છે એને રક્ષણ અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. હવે ત્રિકોણાકાર ભાગ વિશે જોઈએ, જે ઉપરનો સૌથી મોટો અને બહુકોષીય છે. તો બહુકોષીય કણિકામય જીવરસ ધરાવતા કોષો ધરાવે છે. તો આમ જીવિકાનું કામ શું હોઈ શકે, તો કદાચ એ રક્ષણ આપવાનું અથવા તો પાણીનું શોષણ અથવા એમાંથી પાણીનું સ્ત્રાવ કરી પાણી બહાર વાતાવરણમાં મુક્ત થતું હોય તો પાણીનું શોષણ સ્ત્રાવ કરવાનું કામ એ ત્રિકોણાકાર ભાગ કરે છે. હવે આ જે આપણે બધી વાત કરી રહ્યા છીએ એ એની બીજાણુજનક અવસ્થાની વાત કરી રહ્યા છીએ. તો આપણે પહેલા એના પર્ણ વિશે જોઈને આવ્યા. એ પર્ણમાં બીજું શેની રચના આવી, જૈવિકાની રચના. તો આપણે એના વિશે જોયું. ટૂંકમાં એનો પર્ણનો ભાગ આપણે ટોટલી જોઈ નાખ્યો. હવે આપણે એના મૂળ વિશેની વાત કરવાની છે, કારણ કે બીજાણુજનક અવસ્થામાં 3 મુખ્ય ભાગ છે: પર્ણ, મૂળ અને પ્રકાંડ. તો એના મૂળ એ આગંતુક પ્રકારના અને પ્રકાંડ પર શાખાના સ્થાને મૂળધરની ટોચે અથવા તો મુખ્ય પ્રકારની ઘાટ પ્રદેશે ઉત્પન્ન થાય છે. અને એ મૂળ એ નાજુક અને દ્વિશાખિત હોય છે. પ્રકાંડ પરથી પણ રહિત નળાકાર લીસું રંગહીન લાંબુ મૂળધર ઉત્પન્ન થાય. તે જમીનમાં વિકાસ પામી અગ્રભાગે આગંતુક મૂળ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આગળ આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કમ્પ્લીટલી એમાં મૂળ નથી હોતા, પણ શું હોય છે, રાઇઝોફોર એટલે કે મૂલાંગ હોય છે. એ મૂલાંગ બધા ભેગા થઈ અને શેની રચના કરે, મૂળધરની. તો ટૂંકમાં અહીંયા મૂળ ઉત્પન્ન ક્યાંથી થાય છે, જ્યાં આગળ સેલાજીનેલાનું પ્રકાંડ છે ત્યાંથી લટકતા અને જમીનમાં અંદરની તરફ ઉતરી જાય એવી રીતે મૂળ ઉત્પન્ન થાય છે. એનો કલર એ રંગહીન હોય છે અને પણ સિવાયના જે આવા રંગહીન ભાગ જે ઉત્પન્ન થાય છે એને મૂળ કહેવામાં આવે છે. તો હવે આપણે એના મૂળ વિશે જોઈ ગયા, એમાં એના પર્ણની રચના જોઈ અને પર્ણની રચનામાં જીવિકાની રચના જોઈ. હવે આપણે શંકુની રચના જોવાની છે. તો શંકુ જે છે એ ક્યાં આગળ ઉત્પન્ન થાય છે, તો એ જે સેલાજીનેલાનું પર્ણનો જે ભાગ છે એ ગુચ્છવાળો ભાગ, ટોચનો ભાગ જે ભેગો થઈ અને એક અલગ જ રચના બનાવે છે જેને આપણે શંકુ કહીએ છીએ. તો સેલાજીનેલાનો જે શંકુ છે એ એના બીજાણુ ધારક અવસ્થા એટલે કે જ્યાં સુધી એમાં શંકુની પરિપક્વ રચના થાય છે ત્યાં સુધી એ બીજાણુજનક અવસ્થા કહેવાય છે. તો એ બીજાણુ ધારક અવસ્થા પુખ્ત બનતા એમાં અલિંગી પ્રજનન કરે છે અને શંકુ જેવા અંગની ઉત્પત્તિ કરી તેમાં બીજાણુઓને ધારણ કરે છે. તો અહીંયા આગળ આ જે રચના છે એ શંકુનો ટીએસ અથવા તો એલએસ એટલે કે આડો અથવા ઊભો છેદમાં આવી રચનાઓ જોવા મળે છે. તો એ શંકુમાં શું ઉત્પન્ન થાય છે, આ જે છે એ લઘુ બીજાણુ પણ, જેમાં શું ઉત્પન્ન થાય, લઘુ બીજાણુ ધાની, અને લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. તો એ પ્રકારે એ શંકુ જેવા અંગની ઉત્પત્તિ કરી અને તેમાં બીજાણુઓને ધારણ કરે છે. તો એની આકાર અને એનો લંબાઈ કેટલી હોય એના વિશે આપણે જોઈએ. તો મુખ્ય પ્રકારની પાર્શ્વીય શાખાઓની ટોચના ભાગે નળાકાર કે ચતુષ્કોણીય 3 મિલીમીટરથી 3 ઇંચ જેટલી એની લંબાઈ હોઈ શકે અને બીજાણુ પર્ણોચ્છાદિત અંગની ઉત્પત્તિ થાય છે. વિષમ બીજાણુક વનસ્પતિ, વિષમ એટલે કે અલગ અલગ. તો વિષમ બીજાણુક એટલે તો જે શંકુમાં મહાબીજાણુ પણ અને લઘુ બીજાણુ પણ બંને પ્રકારના પણ જો હાજર હોય તો એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. તો વિષમ બીજાણુક વનસ્પતિ હોવાથી શંકુમાં મહાબીજાણુને ધારણ કરતા મહાબીજાણુપર્ણો અને લઘુ બીજાણુને ધારણ કરતા લઘુ બીજાણુપર્ણો આવેલા હોય અને વિવિધ જાતિઓમાં બંને પ્રકારના ફળાઉપર્ણો પણ વિવિધ રીતે ગોઠવાય છે અહીંયા. તો મોટા ભાગે શંકુમાં મહાબીજાણુપર્ણો છે એ નીચેના ભાગે, ટોચના ભાગે
લઘુ બીજાણુપર્ણો ઉત્પન્ન થાય છે. તો અહીંયા આગળ શંકુનો આ જે ભાગ છે એ શું કહેવાય? એનો ટોચનો ભાગ. તો અહીંયા આગળ તમને આ પર્ણ જેવી રચના જોવા મળે છે. તો એ જે છે એના લઘુ બીજાણુપર્ણોની ગોઠવણી હોઈ શકે, અને અહીંયા આગળ જે નીચેના પર્ણો જે છે મોટા જે છે એને મહાબીજાણુપર્ણો કહી શકાય. બધી વનસ્પતિઓમાં આવી ગોઠવણી હોતી નથી. અમુક વનસ્પતિ એવી પણ હોય કે આ જે વચ્ચે અક્ષ છે ઊભી લાઈન, તો એના આ બાજુના બધા જ પર્ણો કેવા હોય? મહાબીજાણુ. અને આ બાજુના બધા જ પર્ણો લઘુ બીજાણુપર્ણો હોય. અમુક વનસ્પતિ એવી પણ હોય કે શંકુમાં બધા જ જે પર્ણો હોય એ મહાબીજાણુપર્ણો તરીકે વર્તે. અમુક વનસ્પતિ એવી પણ હોઈ શકે કે જેમાં બધા જ પર્ણો લઘુ બીજાણુપર્ણો તરીકે વર્તે છે. તો ટૂંકમાં બધી વનસ્પતિઓમાં જે આ પર્ણોની ગોઠવણી છે એ અલગ અલગ હોઈ શકે છે. તો કેટલીક વાર જે શંકુઓ છે એ મહાબીજાણુપર્ણો દ્વિગૃહી બનવાથી, દ્વિગૃહી મતલબ એમાં બંને પ્રકારના પર્ણો એક જ જો વનસ્પતિમાં વસતા હોય તો એને શું કહેવાય? દ્વિગૃહી બનવાથી તેઓ ફક્ત શું કરે છે? કાં તો મહાબીજાણુપર્ણો ઉત્પન્ન કરશે બધા જ, કાં તો શું કરશે? લઘુ બીજાણુપર્ણોની ઉત્પત્તિ કરે. દ્વિગૃહી મતલબ કે બે ઘર અલગ થાય છે. શેના ઘર? તો એમાં જે પર્ણોની ઉત્પત્તિ છે એ અલગ અલગ પ્લાન્ટમાં જોવા મળે છે. તો એક જે વનસ્પતિ હોય એમાં ધારો કે લઘુ બીજાણુપર્ણ ઉત્પન્ન થાય છે, અને બીજા પ્રકારના જે વનસ્પતિ છે એમાં માત્ર મહાબીજાણુપર્ણ ઉત્પન્ન થઈ શકે. તો આવી જે ગોઠવણી છે એને દ્વિગૃહી કહેવાય. અહીંયા આગળ આ જે તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો તો એ શંકુની રચના છે, અને જ્યારે તમે એ શંકુની સ્લાઇડ બનાવો છો તો માઇક્રોસ્કોપમાં તમને આવી ગોઠવણી દેખાઈ શકે. તો જેમાં મેગાસ્પોરેન્જિયમ જે છે એ જે છે એને શું કહેવાય? મહાબીજાણુ. પણ તો એમાં મેગાસ્પોરોફાઇલ મતલબ કે મહાબીજાણુ પણ, એમાં મેગાસ્પોરેન્જિયમ એટલે કે મહાબીજાણુ ધાની, અને મેગાસ્પોર મતલબ કે મહાબીજાણુ, અને લિગ્યુલ મતલબ કે જે જીહવિકાની રચના આપણે આગળ જોઈને આવ્યા એ. એ જ રીતે માઇક્રોસ્પોરોફાઇલ મતલબ કે લઘુ બીજાણુ પણ, માઇક્રોસ્પોર મતલબ કે લઘુ બીજાણુ, અને માઇક્રોસ્પોરેન્જિયમ મતલબ કે લઘુ બીજાણુ દાની, અને લિગ્યુલ એટલે કે જીહવિકા. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે મેગાસ્પોરેન્જિયમ છે એમાં 3 મોટા કદના શું જોવા મળે છે? મેગાસ્પોર એટલે કે મહાબીજાણુ. એની દિવાલ જે છે બહારની એ દ્વિસ્તરીય છે. એના નીચે જીહવિકાની રચના જોવા મળે છે. તો આ જે છે એ મેચ્યોર મેગાસ્પોરમ એટલે કે પરિપક્વ છે. જ્યારે આવી રચના પરિપક્વ બને ત્યારે એ દિવાલ તોડી અને મહાબીજાણુ બહાર આવશે, અને એ મહાબીજાણુના અંકુરણથી મહાજન્યુજનક અવસ્થા અથવા તો માદાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય. એ જ રીતે જે મેચ્યોર માઇક્રોસ્પોરેન્જિયમ એટલે કે લઘુ બીજાણુ ધાની છે એમાં માઇક્રોસ્પોર એટલે કે લઘુ બીજાણુ આવેલા છે, અને એ જે છે એ પરિપક્વ થશે ત્યારે લઘુ બીજાણુ એ આ જે દિવાલ છે એ તોડી અને બહાર આવશે, અને એ જે અવસ્થાનું નિર્માણ કરે છે એને લઘુ જન્યુજનક અવસ્થા અથવા તો નર જન્યુજનક અવસ્થા કહેવામાં આવે છે. તો આ જે હતો એ એલએસ હતો, સેલાજીનેલાનો. તો એલએસ મતલબ કે એનો ઊભો છેદ એટલે શંકુનો એલએસ જ્યારે તમે લો છો ત્યારે એમાં આવી રચના જોવા મળે છે. તો અહીંયા આગળ આ જે છે એ મહાબીજાણુ પણ છે, અને આ જે છે એ લઘુ બીજાણુ પર્ણમાં લઘુ બીજાણુ ધાનીની ગોઠવણી એમાં દર્શાવેલી છે. તો હવે આપણે શંકુની રચના જે જોઈ રહ્યા હતા એ કન્ટિન્યુ કરીએ. તો એમાં કેટલીક જાતિમાં શંકુની એક બાજુની આયામ હારમાં ફક્ત લઘુ બીજાણુપર્ણો અને બીજી હારમાં શું હોય છે? મહાબીજાણુપર્ણો જોવા મળે છે. જે આપણે વાત કરીએ કે અહીંયા આગળ ધારો કે લઘુ બીજાણુપર્ણો ગોઠવાયેલા હોય તો એની સામેની હારમાં બધા જ મહાબીજાણુપર્ણો ગોઠવાયેલા હશે. તો કેટલીક જાતિમાં કોઈ પણ નિયમ વગર અવ્યવસ્થિત રીતે બંને પ્રકારે બીજાણુપર્ણો પણ ગોઠવાય છે, અને શંકુમાં જે મધ્યમાં એ જે લાંબો લાઈન જોવા મળે છે એને અક્ષ કહેવામાં આવે છે.
તેની ઉપર બીજાણુપર્ણો એ ઉદગ્ર પંક્તિમાં ગોઠવાયેલ હોય છે. નાના કદની વધુ સંખ્યામાં બીજાણુ ધારણ કરતી લઘુ બીજાણુધાની અને તે બીજાણુપર્ણને ધારણ કરતું લઘુ બીજાણુપર્ણ એ એના તરીકે ઓળખાય છે. જ્યારે મોટા કદમાં તે ફક્ત 4 સંખ્યામાં બીજાણુ ધરાવતી અને એને મહાબીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે અને એને જે ધારણ કરે છે એને મહાબીજાણુપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એમાં બીજા જે બધા જ જે છે એ લઘુ બીજાણુ છે, જ્યારે આ એક જ જે છે એ મહાબીજાણુપર્ણ છે. મતલબ કે આ શંકુમાં જે મહાબીજાણુપર્ણ અને લઘુ બીજાણુપર્ણની ગોઠવણી એ અવ્યવસ્થિત રીતે જોવા મળે છે અને જે મહાબીજાણુ છે એમાં માત્ર 3 મોટી સંખ્યામાં મહાબીજાણુ ઉત્પન્ન થાય છે અને જે લઘુ બીજાણુધાની છે એમાં અસંખ્ય સંખ્યામાં એમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. તો આનું કદ નાનું છે બીજાણુનું, માટે એ વધારે સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને આના કદ મોટા છે મહાબીજાણુના, માટે એ કેવા 3 અથવા 4ની સંખ્યામાં જ ઉત્પન્ન થાય છે. અહીંયા હવે આપણે શંકુ વિશે જોઈ ગયા. તો એમાં આપણે લઘુ બીજાણુપર્ણ, લઘુ બીજાણુધાની અને લઘુ બીજાણુ એના વિશે હવે વાત કરવાની છે. તો જે પર્ણમાં લઘુ બીજાણુધાની આવેલી હોય એને શું કહેવાય? લઘુ બીજાણુપર્ણ. લઘુ બીજાણુધાનીમાં શું ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ. તો જેમાં લઘુ બીજાણુ આવેલા હશે એને શું કહેવાય? લઘુ બીજાણુધાની. તો સેલા જીનેલાની જે વિવિધ જાતિ મુજબ એકગૃહી કે દ્વિગૃહી શંકુમાં અક્ષ પર ફળાઉ બીજાણુપર્ણ, લઘુ બીજાણુપર્ણની ગોઠવણી એ વિવિધ રીતે જોવા મળે છે. તેની કક્ષમાં એક લઘુ બીજાણુધાની અને જીહ્વિકા ધારણ કરે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે માઇક્રોસ્પોરેન્જિયમ મતલબ કે લઘુ બીજાણુધાની એ નીચેના ભાગે તેને ધારણ કરે છે, એટલે કે એ જીહ્વિકાને ધારણ કરે છે, જેમાં શું આવેલું છે? લઘુ બીજાણુ, માઇક્રોસ્પોર આવેલા છે. તો હવે એ જે લઘુ બીજાણુધાની છે એ સદંડી પછી લંબગોળ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ નીચે દંડ જેવો ભાગ જોવા મળે છે જે જીહ્વિકા ધારણ કરે છે અને એના ઉપર લંબગોળ આકારે આખી જે આ રચના છે એને લઘુ બીજાણુધાની કહેવાય. તો એનું જે બાહ્ય સ્તર છે, આમાં 2 સ્તરની દિવાલ જોવા મળે છે, જેમાં બહારનું જે છે એ બાહ્ય સ્તર અને અંદરનું અંત સ્તર, અંતઃઆવરણ. તો એ બહારનું જે સ્તર છે એ શેનું કામ કરે છે? તો એ દિવાલ એ જે અંદર લઘુ બીજાણુ વિકાસ પામી રહ્યા છે એને રક્ષણ આપવાનું કામ કરશે, એટલે રક્ષણાત્મક દિવાલ તરીકે વર્તે. જે બહારનું છે એ અને જે અંદરનો જે સ્તર છે એ શું કરે છે? એ લઘુ બીજાણુને પોષણ આપવાનું, એ પરિપક્વ થાય એટલા માટે એને પોષિત કરશે, એને પોષણ આપશે. મધ્યના પોલાણમાં લઘુ બીજાણુ જ્યારે પરિપક્વ બને છે ત્યારે પુખ્ત લઘુ બીજાણુધાનીની દિવાલ એ દ્વિસ્તરીય હોય છે. હવે આ જે છે એ પરિપક્વ લઘુ બીજાણુધાની છે. એમાં તમે જોઈ શકો છો કે એની બહારની દિવાલ 2 સ્તરની દ્વિસ્તરીય છે. બાહ્ય દિવાલ જાડી અને તેના કોષો એ અરિયસ્તુલિત છે. બહારની દિવાલ તમે જોઈ શકો છો તો એની દિવાલ એ જાડી છે અને એમાં અરિયસ્તુલિત કોષો આવેલા છે અને બાહ્ય ભાગની સપાટી ઉપર સ્થૂલન જોવા મળતું નથી. અંતઃસ્તરના જે કોષો છે એ નાના, પાતળી દિવાલવાળા અને વિઘટન પામી શકે તેવા પોષક કોષોનું પોષિત સ્તર બનાવે છે, જે વિકાસ પામતા લઘુ બીજાણુઓના પોષણનું કાર્ય કરે છે. તો અહીંયા આગળ અંદરની દિવાલ અંતઃઆવરણ વિશે વાત કરીએ તો એ શું કરે છે? અંદરના જે લઘુ બીજાણુ છે એને શું કામ કરે છે? પોષણ આપવાનું કામ કરે છે. તો આ જે હતી એ રચના, જે આખી રચના છે એને શું કહેવાય? લઘુ બીજાણુધાની. એમાં આવેલા આ જે છે એ લઘુ બીજાણુ અને જે પણ લઘુ બીજાણુધાનીને ધારણ કરે એને લઘુ બીજાણુપર્ણ કહેવાય. તો એ જ રીતે હવે આપણે એમાં આગળ રચના વિશે વાત કરીએ કે આ જે લઘુ બીજાણુ પુખ્ત બને છે ત્યારે એનું કદ કેટલું હોય અને એ કઈ રીતે લઘુ બીજાણુધાનીની દિવાલને તોડી અને બહાર વાતાવરણમાં મુક્ત થશે. તો પુખ્ત બીજાણુધાનીમાં
એ ગેરહાજર હોય છે. લઘુ બીજાણુ એ નાના કદના અને લગભગ એક જે ધાની છે એમાં આ જે લઘુ બીજાણુ હોય એ 600 જેટલા હોઈ શકે. પ્રત્યેક લઘુ બીજાણુનું કદ એ 0.015 થી 0.05 મિલીમીટર કદ, ચતુપાર્શ્વીય અને લગભગ ગોળાકાર હોય છે. બીજાણુ એ દ્વિસ્તરીય જેમાં બાહ્ય આવરણ જાડું અને નકશીવાળું. અહીંયા આગળ પ્રત્યેક જે બીજાણુ છે એમાં પણ તમે જોઈ શકો છો બહારનું કાંટા જેવું એમાં સ્તર જોવા મળે. તો એ બહારનું આવરણ જાડું અને નકશીવાળું મતલબ કે ડિઝાઇનવાળું છે. તેમજ અંતઃસ્તર એ પાતળું અને મધ્યમાં જીવરસ અને એક કોષ કેન્દ્ર ધરાવે છે. જીવરસમાં તૈલી પદાર્થ અને કણિકાઓ હોય છે. કોષ કેન્દ્ર એ એકકીય હોય છે. હવે અંદરના ભાગે જે કોષરસ જીવરસ આવેલો છે એમાં શું હોય તો એ પોષણથી યુક્ત હોય માટે એમાં તૈલી પદાર્થ અથવા કણિકાઓ હાજર હોય છે. લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણથી બનતા હોવાથી ચારેય લઘુ બીજાણુ કેવા હોય છે? એકકીય. પરિપક્વ લઘુ બીજાણુ ધરાવતી લઘુ બીજાણુ ધાનીની બાહ્ય સ્તરના કોષો એ ભેજ ગ્રહણ કરી ટોચના ભાગેથી આયામ ઉત્પન્ન કરે છે, જે શું કરે છે? તલ ભાગ સુધી લંબાય છે. તે સાથે જ બાકી રહેલ અસ્ફોટનશીલ તલ ભાગ એ સંકોચાય છે અને ધીરે ધીરે બીજાણુઓનું બહાર વાતાવરણમાં વિકિરણ કરવામાં મદદ કરે છે. તો આ જે લઘુ બીજાણુ ધાની છે એ ફાટશે કઈ રીતે? ટૂંકમાં એનું સ્ફોટન કઈ રીતે થશે અને લઘુ બીજાણુ બહાર કઈ રીતે આવશે? તો બહારનું જે આ સ્તર છે એ શું કરે? પાણીનું શોષણ કરે. એ પાણીનું શોષણ કરે એટલે ફૂલશે. ફૂલી અને આ જે સ્તર હોય એ બે ભાગ થશે, ઉપરથી નીચે ટોચ સુધી, વચ્ચેથી બે એના ભાગ થાય અને આ જે લઘુ બીજાણુ છે એ અહીંયાથી બહાર વાતાવરણમાં મુક્ત થશે. હવે એ જ રીતે આપણે મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ એની રચના કેવી રીતે હોય એના વિશે વાત કરવાની છે. તો જુદી જુદી જાતિ મુજબ અક્ષ પર વિવિધ રીતે ગોઠવાયેલ જુદા જુદા બીજાણુ પણ એ ઉપરની બાજુ કક્ષમાં જીહ્વિકા અને મહાબીજાણુ ધાની ધારણ કરે છે. મહાબીજાણુ ધાની એ સદંડી, ચતુષ્ખંડીય અને કદમાં મોટી, સફેદ કે કાળા રંગની હોય છે. લઘુ બીજાણુ ધાનીની જેમ જ મહાબીજાણુ ધાનીની દિવાલ પણ દ્વિસ્તરીય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ લઘુ બીજાણુ ધાની કરતા કદમાં કેવી છે? મોટી છે. અને એમાં પણ બહારનું જે સ્તર છે એ સ્તર કેટલા? દ્વિસ્તરીય દિવાલયુક્ત છે, જેમાં બહારનું જાડું આવરણ, અંદરનું એના કરતાં પાતળું આવરણ. તો એ જે બહારની બાહ્ય સ્તર જાડી અરિયસ્તુલિત દિવાલવાળા રક્ષણાત્મક કોષોથી બનેલ છે અને અંતઃસ્તર પાતળી દિવાલવાળા કોષોનું અને અંદરની બાજુ પોષક સ્તર ધરાવે છે. શું કરે છે? બહારના દિવાલનું કામ શું હોય કે અંદરના જે મહાબીજાણુ છે એને બહારના વાતાવરણથી પ્રોટેક્ટ એટલે કે રક્ષણ આપવાનું, અને અંદરના આવરણનું કામ શું હોય કે અંદર જે મહાબીજાણુ છે એ પરિપક્વ થાય માટે એને પોષણ આપવાનું કામ હોય છે. તો પરિપક્વ જે મહાબીજાણુ ધાનીની 4ની સંખ્યામાં મહાબીજાણુ ધરાવે છે. અહીંયા આગળ તમે મહાબીજાણુ ધાની જે જોઈ શકો છો એમાં 1, 2 અને 3 મહાબીજાણુ ઉત્પન્ન થયેલા છે. એ 3 અથવા 4ની સંખ્યામાં એક મહાબીજાણુ ધાનીમાં ઉત્પન્ન થઈ શકે. તો કેટલીક વાર ફક્ત 1 અથવા તો 42 પણ મહાબીજાણુ ધારણ કરતી ધાનીઓ જોવા મળે છે. આની સંખ્યા જુદી જુદી હોય, કાં તો 1 હોય, કાં તો 3 હોય, 4 હોય અથવા તો 42 મહાબીજાણુ હોય એવી પણ મહાબીજાણુ ધાની જોવામાં આવેલી છે. પ્રત્યેક મહાબીજાણુ એ ત્રિઅરીય અને ચતુષ્પાર્શ્વીય 1.5 મીમી જેટલું કદ ધરાવે છે. દ્વિસ્તરીય દિવાલવાળા આ બીજાણુની બાહ્ય દિવાલ એ જાડી અને નકશીવાળી તેમજ અંતઃ દિવાલ એ પાતળી હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ જે છે રાઉન્ડ વાળું એ મહાબીજાણુ છે, જેમાં એનું બહારનું આવરણ એ કેવું છે? નકશીવાળું એટલે કે ડિઝાઇનવાળું છે, અને એનું અંદરનું જે આવરણ છે એ પાતળું હોય છે એટલે કે અંતઃ દિવાલ એ પાતળી હોય છે. મહાબીજાણુમાં
તેલીબિંદુઓ અને કણિકામય ઘટ્ટ જીવરસ આવેલ છે. મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણથી બનતા ચારેય મહાબીજાણુઓ એ એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. પરિપક્વ મહાબીજાણુ ધાનીની ટોચે આવેલ અધિસ્તરના કોષો એટલે કે આ કોષો એ ભેજ ગ્રહણ કરી પાણીનું શોષણ કરી ફૂલે, અહીંયાથી તૂટશે અને એ જ રીતે જેમ લઘુબીજાણુ બહાર આવતા હતા એ જ રીતે મહાબીજાણુ બહાર આવી અને એક પછી એક ક્રમશઃ બહાર આવી એનું શું થાય છે? વિકિરણ થતું જોવા મળે છે. હવે આપણે નર અથવા લઘુજન્યુજનક અવસ્થા વિશે વાત કરીએ. આ પહેલા આપણે એ જોઈ લઈએ કે આ જે આપણે સેલાજીનેલા વનસ્પતિ વિશે ભણી રહ્યા છીએ એમાં તમારે પરીક્ષામાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એમાં પહેલો ક્વેશ્ચન એ રીતે પૂછાઈ શકે કે સેલાજીનેલાનું ક્લાસિફિકેશન જણાવો, જેમાંથી MCQ ટાઈપના પર્ટિક્યુલર એક ક્વેશ્ચન એટલે કે સેલાજીનેલાનું ગોત્ર જણાવો, વર્ગ જણાવો, ઉપવર્ગ જણાવો એ રીતે પણ પૂછાઈ શકે અને એનું આખું ક્લાસિફિકેશન લોંગ ક્વેશ્ચન સ્વરૂપે પણ પૂછાઈ શકે. આ સિવાય સેલાજીનેલામાં શંકુની રચના એ એમાં IMP ક્વેશ્ચન છે. એના સિવાય સેલાજીનેલાની લઘુજન્યુજનક અવસ્થા સમજાવો અને ચોથો ક્વેશ્ચન કે સેલાજીનેલાની મહાજન્યુજનક અવસ્થા સમજાવો. તો જ્યારે સેલાજીનેલા શંકુ વિશે પૂછાય તો એમાં તમારે એના શંકુની રચના, એમાં લઘુબીજાણુપર્ણ, લઘુબીજાણુ ધાની, મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ આ જે આપણે જોયું એ બધું તમારે લોંગ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય તો લખવું પડે. તો હવે આપણે પાછા ટોપિક ઉપર આવીએ કે એની નર અથવા લઘુજન્યુજનક અવસ્થા. તો જન્યુજનક અવસ્થા, હવે જ્યારે સેલાજીનેલા વનસ્પતિમાં બીજાણુ ઉત્પન્ન થઈ જાય એટલે કે શંકુ પરિપક્વ થાય ને એમાં લઘુબીજાણુ ને મહાબીજાણુ બની જાય છે ત્યારે હવે એ અંકુરિત થાય એટલે જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય. એટલા સુધીની જે અવસ્થા હતી એને બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે. તો જ્યારે લઘુબીજાણુનું અંકુરણ થાય ત્યારે એમાં જે અવસ્થા બને એને લઘુજન્યુજનક અથવા નરજન્યુજનક અવસ્થા કહેવામાં આવે છે. તો લઘુબીજાણુના અંકુરણથી નર પૂર્વદેહ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લઘુબીજાણુ ચતુષ્ક જે પહેલા નંબરની એ નંબરની આકૃતિમાં છે. તો આ પણ શું થયું છે? એક લઘુબીજાણુના અર્ધીકરણથી બનેલો છે. તો એ લઘુબીજાણુ ચતુષ્ક મતલબ કે અર્ધીકરણ થાય ત્યારે એક કોષમાંથી 4 કોષ બને. તો અહીંયા આગળ એ લઘુબીજાણુનું ચતુષ્ક એની 4 કોષવાળી રચના જોવા મળે છે. તો એ લઘુબીજાણુના અંકુરણથી નર પૂર્વ દેહ ઉત્પન્ન થાય. તેનું કદ એ લગભગ કેટલું હોય છે? લઘુબીજાણુ જેટલું અને બહુકોષીય હોય છે. વળી તે અંતઃબીજાણુ પણ હોય છે. કારણ કે આટલા સુધીની જે પ્રોસેસ છે એ ક્યાં આગળ થાય છે? જ્યારે એ લઘુબીજાણુ ધાનીમાં છે ત્યારે ઉત્પન્ન થાય છે, માટે એને અંતઃબીજાણુ કહેવામાં આવે છે. પુખ્ત લઘુબીજાણુ ધાનીમાંથી સ્ફોટન પામતા લઘુબીજાણુ એ 13 કોષીય અવસ્થા જ્યારે એ ધાનીમાં હોય ત્યારે જ પ્રાપ્ત કરે. એટલે કે આટલા સુધીની જે પ્રોસેસ છે એ તો જ્યારે એ લઘુબીજાણુ ધાનીમાં હોય છે જ્યાં સુધી એનું સ્ફોટન થઈ અને લઘુબીજાણુ બહાર આવતા નથી ત્યાર સુધી એ અંદર જ 13 કોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે. પરિપક્વ નરજન્યુજનક અવસ્થામાં એક અથવા વધુ પુધાની કોષ એટલે કે પુજન્યુ કોષ બને છે. પુધાનીમાં હવે એ શાના તરીકે ઓળખાશે? જ્યારે એમાં બધા પુજન્યુ બની જશે ત્યારે પુજન્યુ ધાની તરીકે ઓળખાશે. તો એમાં 128 થી 256 જેટલા ચલ પુજન્યુ હોય છે. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે છે એ લઘુબીજાણુ ચતુષ્ક એટલે કે એની 4 કોષવાળી રચના છે. એમાંથી નર પૂર્વ દેહ ઉત્પન્ન થાય છે અને એ નર પૂર્વ દેહ જે નીચેનું જે છે બટનવાળો ભાગ એટલે કે નાનો ભાગ એમાં હોય અને ઉપરનો જે ભાગ છે એ પુધાની કોષ બને. પુધાની મતલબ કે જેમાં પુજન્યુઓનો નિર્માણ થાય. તો એ ચલ પુજન્યુઓનું નિર્માણ
એ કેટલી સંખ્યામાં હોઈ શકે? 128 થી 256. અને એ પ્રત્યેક કેવા છે? દ્વિકશાધારી. અહીંયા તમે 1 અને 2 કશા જોઈ શકો છો. તો એ દ્વિકશાધારી. અહીંયા આગળ એક ટપકા તરીકે એક કોષ કેન્દ્ર છે, તો એક કોષ કેન્દ્રીય જીવ રસીય દિવાલ રહિત હોય અને તે લઘુ બીજાણુની દિવાલ અરીય રીતે તૂટી અને ચલ પૂજન્યો મુક્ત થઈ અને પાણીમાં શું કરે છે? પ્રચલન કરે છે. કેમ? કારણ કે એ કશાઓ તો ઓલરેડી ધરાવે જ છે, માટે એ જ્યારે પાણીમાં મુક્ત થાય ત્યારે શું કરશે? તરશે. અહીંયા આગળ આ જે રચના આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ પુખ્ત લઘુ બીજાણુ ધાની છે, જેમાં એક કોષ આવેલો છે, બરાબર. હવે અર્ધીકરણ થશે ત્યારે એમાંથી 4 કોષ બનશે. તો આ જે રચના છે એને શું કહી શકો તમે? લઘુ બીજાણુ ચતુષ્ક. હવે એ જે રચના છે એમાં તો ફરીથી એક બાજુ અહીંયા જે ખાલી ભાગ છે ત્યાં આગળ શું બને છે? નર પૂર્વદેહ કોષ. અને જે બીજો ભાગ છે એ શું બનાવે છે? પૂજન્યુ ધાની. તો હવે એ જે પૂજન્યુ ધાની છે, આ જે નીચેનો ભાગ છે એ અદ્રશ્ય થઈ જાય છે. ઉપરના ભાગમાં ફરીથી વિભાજન અને વિઘટન થઈ અને બહુકોષીય અવસ્થા ધારણ કરે અને એમાંથી બધા જ જે કોષ છે એ કેવા બને છે? ચલ પૂજન્યુ. અને એમાં આ રીતનું આ જે છે એને શું કહેવાય? એક ચલ પૂજન્યુ, જે શું ધરાવે છે? કશાઓ ધરાવે છે અને માટે એ પ્રચલન કરી શકે છે. તો હવે એક જે લાસ્ટ ટોપિક બાકી રહી છે, આપણે માદા જન્યુજનક અવસ્થા, એના વિશે વાત કરીએ. તો જેમ લઘુ બીજાણુનું અંકુરણ થાય એટલે નરજન્યુજનક અવસ્થા બને છે, એ જ રીતે જ્યારે મહાબીજાણુનું અંકુરણ થાય છે ત્યારે એમાં માદા જન્યુજનક અવસ્થા અથવા મહાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. તો એ મહાબીજાણુના અંકુરણથી માદા જન્યુજનક અવસ્થા અંતઃબીજાણુ ઉત્પન્ન કરે છે. વિકાસના વિવિધ તબક્કાએ પહોંચેલી માદા જન્યુજનક અવસ્થા એ મહાબીજાણુ દાનીની બહાર વિકિરણ પામી જમીન ઉપર આવે છે. આમાં પણ એવું જ થાય છે, જ્યારે મહાબીજાણુ દાની પરિપક્વ બને છે ત્યારે જ એમાં મહાજન્યુજનક અવસ્થાનું નિર્માણ તો એ વખતે થઈ જ ગયું હોય છે. તો એમાં મોટા ભાગની જે અવસ્થાઓ છે એ જ્યારે મહાબીજાણુનું સ્ફોટન થયું નથી ત્યાં સુધી એમાં અંદર વિકાસ પામી રહ્યું હોય છે, માટે એને કેવી કહેવામાં આવે છે? અંતઃબીજાણુક અવસ્થા. અને વિકાસ થયા બાદ એ બહુકોષીય કેટલોક ભાગ એ મહાબીજાણુ ધાનીની દિવાલ તોડી બહાર આવી હરિતકરણ ધારણ કરી લીલો બની અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો અહીંયા આગળ આ જે એક કોષ છે એ મહાબીજાણુ છે, જેમાં તમે 2 દિવાલ વિશે ભણ્યા હતા. બહારની દિવાલ એ ડિઝાઇનવાળી નકશીવાળી હોય, અંદરની દિવાલ એ પાતળી હોય. તો એ મહાબીજાણુ જે છે એ વારાફરતી વિઘટન પામશે. એમાં કોષ કેન્દ્રોનું વિવિધ નિર્માણ થશે, વિઘટન થશે અને ત્યારબાદ એ અવસ્થા જ્યારે જમીન ઉપર આવે છે, જ્યારે આ અવસ્થા આ મહાબીજાણુને તોડીને બહાર આવે છે ત્યારે એમાં કેટલોક જે ભાગ છે એ લીલો બને છે. કેમ? કારણ કે એમાં હરિતકણ આવેલા હોય, માટે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને બીજું જે નીચેનો જે ભાગ છે એને આધાર, પોષણ અને ખોરાક જે બનાવેલો હોય એ પ્રોવાઈડ કરે છે. તો એટલો જે ભાગ છે, ઉપસેલો ભાગ, એ લીલો જોવા મળે છે. તો આ ભાગની ઉપર પૂર્વ સ્ત્રીજન્યુ ધાની જોવા મળે છે. ટૂંકમાં જે ભાગ છે એ ઉપસેલો ભાગ હરિતકણ ધરાવે છે એને પૂર્વ સ્ત્રીજન્યુ ધાની કોષ કહેવામાં આવે છે. અને એ જે છે એ ખોરાક બનાવશે અને એની જે વિવિધ બહુકોષીય નીચેનો ભાગ છે એને ખોરાક પ્રોવાઈડ કરે છે. આ ભાગની ઉપર પૂર્વ સ્ત્રીજન્યુ ધાની જોવા મળે, જે આ કોષો જે છે એ કાંજી, તેલીકણો, આલ્બ્યુમિન ધરાવે. ટૂંકમાં જે ભાગ પોષણ આપવાનું કામ કરતો હોય એમાં તેલી પદાર્થો અને આલ્બ્યુમિન પદાર્થો એટલે કે પોષક પદાર્થો રહેલા હોય. લીલા કોષો અને મોટા કોષો વચ્ચે ઘુમ્મટ આકારનો પડદો હોય છે. અને છેલ્લે ચંબુ આકારની આ સ્ત્રીજન્યુ ધાની એ ટૂંકી ગ્રીવા અને આર્ક ગ્રીવા કોષ અને એક માર્ગ કોષ બનાવે છે. તેમજ તલભાગે અંડધાની, જેમાં એક અંડકોષ અને એક માર્ગ કોષ ધરાવે છે. તો આ જે આખી અવસ્થા હતી એ જે છે એ એમાં
મહાજન્યુજનક અવસ્થા અથવા માદાજન્યુજનક અવસ્થા દર્શાવે છે. હવે અહીંયા આગળ જે નર અને માદાજન્યુજનક અવસ્થા છે એના બીજા બે નામ પણ છે. નર એટલે કે લઘુજન્યુજનક અવસ્થા અને માદા મતલબ કે મહાજન્યુજનક અવસ્થા. ટૂંકમાં લઘુ બીજાણુમાંથી જે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય એને લઘુજન્યુજનક અવસ્થા અને મહાબીજાણુમાંથી જે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે એને મહાજન્યુજનક અવસ્થા કહેવામાં આવે છે. તો આટલા સુધી આપણે જે સહેલા જીનેલા ત્રિઅંગી જે વનસ્પતિ છે એનો ટોટલી બધા જ ટોપિકનો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે આના નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આપણે ઇક્વિસિટમ જે વનસ્પતિ છે એના વિશે જોવાનું છે. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ.